છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પ્રી મોન્સૂન કામગીરી વહીવટીતંત્ર દ્વારા કરવામાં ના આવતા નસવાડી કાંધા રોડ પર વરસાદમાં વૃક્ષની ડાળીઓ પડી જતા ભારદારી વાહનોને નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. છોટાઉદેપુર જિલ્લા નસવાડી તાલુકામાં પ્રી મોન્સૂનની કામગીરી તંત્ર દ્વારા ના કરવામાં આવતા નસવાડી કાંધા રોડ ઉપર વરસાદમાં વૃક્ષની ડાળીઓ તૂટી નમી પડતા ભારદારી વાહનો નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પ્રી મોન્સૂનની કામગીરી તંત્ર દ્વારા ના કરવામાં આવતા નસવાડી કાંધા રોડ ઉપર વરસાદમાં વૃક્ષોની ડાળીઓ તૂટીને નમી પડતા ભારદારી વાહનો નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. આવા અનેક વૃક્ષો નમી પડ્યા છે. વારંવાર લોકોએ રજૂઆત કરી પરંતુ સ્ટેટ R&B વિભાગ અને વન વિભાગ આ વૃક્ષો કાપવાની કામગીરી ન કરતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકાર કામગીરીની વાતો કરે પરંતુ કોઈ કામગીરી કરાતી નથી અને જેનો ભોગ વાહન ચાલકો બને છે. હાલ તો નસવાડી કાંધા રોડ ઉપર એક સિમેન્ટ ભરેલી ગાડી અડધા રસ્તા સુધી આવી ગઈ હતી અને ઝાડની ડાળ તૂટેલી હોવાથી રોડ પર નમી પડી હતી. તે સિમેન્ટ ભરેલી ગાડીના નીકળતા બે તરફ વાહન પણ જમા થઈ ગયા હતા. આવી પરિસ્થિતિમાં અધિકારીઓ કચેરીની બહાર નીકળે અને પ્રજાની સમસ્યાને જોવી જોઈએ તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.